આ વિડીયા અમે પણ જોયેલ છે। જે વિડીયામાં દેખાતા આરોપી બાબુભાઈ દેવાભાઈ કનારા છે એ અત્રેની મોરબી સબ જેલ ખાતે 15મી ઓગસ્ટ 2024ના રોજ પાલારા જેલથી બદલાઈને આવેલ છે। આ વિડીયો વાયરલ થયા બાબતે ડીવાયએસપી સાહેબ દ્વારા આપણા મોરબી સબ જેલની સઘન ઝડપી કરવામાં આવેલ છે। 3 કલાકની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી। આ જેલનો અમોએ 11 દિવસ પહેલાં એટલે 11/11/2024ના રોજ ચાર્જ લીધેલ છે। આ જેલે અગાઉ માવા પકડાયેલા હતા એ બનાવ સંદર્ભે અત્રેના જેલરની બદલી થતાં અમારી બદલી થઈ અમે હાજર થયેલ છે। એના અમે સુધારાત્મક કાર્યવાહી કરતા રહ્યા છે અને આજની તારીખે 3 કલાકની આખી ટીમ પોલીસ વિભાગની ટીમની ઝડપીમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવેલ નથી, જે એક હકીકત છે। હવે વિડીયોમાં દેખાતા બંને આરોપીઓ પેલા ભુજ જેલમાં પણ હતા। એ બંનેનું કહેવું એવું છે કે આ જે બાબુ દેવા કનારા છે અત્યારે આપણે સલામતી બેરેકમાં છે અને ત્યાં કઈ બેરેકમાં હતા ભુજની મને આઈડિયા નથી। તો પેલો આરોપી સર્કલ 1માં છે અને આમાં છે, તો આ જેલે કદાચ શક્ય ન હોય ભેરાવ થયા હોય એવું। હા, એવું કહે છે કે અમે ભુજ હતા ત્યારે અમે બેસતા નાસ્તો કરતા તો ત્યારે કોઈ ઉતારેલું હોય એવું બંને આરોપીએ કબૂલ કરેલ છે। હા, એવું કાંઈ અંદાજિત નથી। એનું કારણ છે કે આજની તારીખમાં બાબુ દેવા કનારાનો અમે ફોટો પાડ્યો તો જેને દાઢી થયેલ છે, જે મેં આપને બતાવેલ છે, તો એ દાઢી જોતાં 15 દીમાં કે મહિના દીમાં દાઢી થઈ હોય એવું નથી। અને જે વિડીયોમાં દેખાય એમાં એ આરોપીને દાઢી એટલી બધી નથી। તો આ વિડીયો જ્યાં પણ ઉતરો હોય ત્યાં મારું માનવું એવું છે કે મહિના 2 મહિના પહેલાંનો હોવો જોઈએ। પોલીસ આવાસ નિગમ તરફથી બનાવવામાં આવેલી જેલોનું કલ્ચર એક સરખું જ હોય છે, એટલે એવું કહી ન શકે। હા, એટલે હોઈ શકે, એ તપાસનો વિષય છે। ખ્યાલ આવ્યો? એ તપાસ ચાલી રહી છે। આજે જે એક વિડીયો વાયરલ થયો છે એમાં આરોપી બાબુ દેવા કનારા જણાઈ રહેલ છે। એ વિડીયો વાયરલ થયા આધારે અમે આજ મોરબી જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી। અલગ અલગ 3 ટીમો બનાવી અને આખી મોરબી જેલ સર્ચ કરવામાં આવી। તો આ વિડીયો વાયરલ થયો છે એ અંગેની કોઈ પણ જાતની માહિતી અહીંયા મળતી નથી અને એ મેચ પણ નથી થતી અને એની સાથે આવી કોઈ વસ્તુ કે મોબાઈલ કે કોઈ અનૈતિક વસ્તુ અથવા ગેરકાયદેસર વસ્તુ અહીં જેલમાં મળી આવેલ નથી। પાકિસ્તાની નાગરિક છે, મેફેડ્રોન કેસમાં ભુજ જેલમાં હતા અને એની પાસેથી આ ડ્રગ્સ છે એ ATS દ્વારા પકડવામાં આવેલું હતું અને ત્યારબાદ એને જેલ ટ્રાન્સફર કરીને ભુજ લાવવામાં આવ્યા। ભુજથી અહીંયા મોરબી લાવવામાં આવ્યા છે। ભુજ જેલમાં હાલ સમારકામ ચાલી રહ્યું છે એટલે એમની ટ્રાન્સફર કરવામાં આવી છે। પણ આ બંનેની બેરેક અહીંયા અલગ છે। જે બાબુ દેવા કનારા છે એ હાઈ સલામતી સિક્યુરિટી ઝોનમાં છે અને આ પાકિસ્તાની જે નાગરિકો છે એ સાદી બેરેકમાં છે। તો બેયનો મેલાપ અહીંયા શક્ય નથી, એટલે આ વિડીયો કોઈ અન્ય જગ્યાનો હોવાનું જણાય છે, અહીંયાનો નથી એવું જણાય છે।